ભારતીય નારી સંસ્કૃતિ શિદ વિસારી. નમસ્તે, કેમ છો બધા? આમ તો મજામાં જ હશો, પણ હું મજામાં નથી. તમને થતું હશે ને કે આ વિચિત્ર છે કોણ? એ જે પણ હોય એની મજા જોડે અમારે શું લેવા દેવા? કેમ, બરાબર ને? પણ તમારે બધાને લેવા દેવા છે, કારણ કે હું છું તમારું પ્રતિબિંબ. પણ તમને થતું હશે કે મારું પ્રતિબિંબ આવું વિચિત્ર? તો જાણો આ વિચિત્ર પ્રતિબિંબનું રહસ્ય. बेटा नीचे नीचे तुम्हारे शूटिंग ओ भारतीय नारी संस्कृति शिद आने बेसर दे नीचे. ओ भारतीय नारी संस्कृति शिद विसारी. પહેરવેશની મર્યાદાને લેવી તું ફરતી, આધુનિકતાની દોડમાં તું ટૂંકા ચડ્ડા પહેરી, સેલ્ફીમાં તું કરતી રિવાજો દેખાદેખીના ફંદા, સૌભાગ્યના ચિહ્નો બનતા ફેશનના એ ધંધા, ઘર કામના થતું તારે જીવ પર સેવ પાડે, ડાયટ ચાર્ટને અનુસરતી તને ઉપવાસ લાગે ભારે, ડાયટ ચાર્ટને અનુસરતી તને ઉપવાસ લાગે ભારે. ઓ ભારતીય નારી સંસ્કૃતિ શિદ વિસારી. ઓ ભારતીય નારી સંસ્કૃતિ શિદ વિસારી. તો જાણવું છે મારી આ હાલતનું કારણ? તારી પાસો તો મારા સામની છે, બીજી સારી ના હોય તો વાતો કરો તો મારા સામની છે, બીજી વાતો ના હોય તો તારી પાસો મારા સામની છે, બીજી સારી ના હોય તો વાતો કરો તો મારા સામની છે. મુની રે ઈ મંગુ નહીં હો. આ રસીલાને આજે મોડું થયું લાગે છે. આ વળી પાછી એની બહુ જોડે સવારમાં ચાલુ પડી ગઈ લાગે છે. ભક્તિબેન, ઓ ભક્તિબેન, ક્યારેક અમને લાવ આપો. આ તમારા મંદિરે તો બહુ સારા કીર્તનો ગાવ છો. આવો ને અમારી જોડે ક્યારેક. એ હા, આવું થોડી વારમાં. આ વહુને પાછું નોકરી જવાનું છે ને, એને મદદ કરીને બસ આવું જ છું. હા, ઈ તો કરશે આખોડી. તમે આવી જાઓ ને. અરે ના ના, એવું ના કરાય. બસ આવું જ છું. મૂંગી રે ઈ મંગુ નહીં. લો આ આવી રસીલા. એ બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મૂંગી રે ઈ મંગુ નહીં. અલી ક્યારની તને ફોન કરું છું. બહુ વાર લાગી તારે તો. અલી મંગુડી, આજ તો બહુ જોડે લપ કરવામાં મોડું થઈ ગયું. સાવ ફૂવટ જેવી છે, નાતી ધોતી નથી ને એવી ને એવી રસોડામાં જાય અને છેક બપોરે 12 વાગે નાય. કેટલી વાર કીધું જરાક તો સુધર, પણ મારું માને તો ને. મૂંગી રે ઈ મંગુ નહીં. ઈ તો તમારે રોયનું થયું. આ તો હવે ઘર ઘરની કહાની થઈ ગઈ છે. અરે આ પંચાયત મૂકો ને, હાલો હાલો ટાઈમ થઈ ગયો, ભજન ઉપાડો. લ્યો આ ભક્તિબેને આવી ગયા. એ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. એ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. લો ભક્તિબેન, પહેલું ભજન તમે જ ઉપાડો. હા હા, લાવ કરતા. હે રસિયો રૂપાળ રંગ રેલિયો રે, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળ રંગ રેલિયો
રંગરેલીઓ રે ઘેર જાઉં ગમતું નથી. અલ્યા ભક્તિબેન, તમે જ ગાવ છો ઘેર જાવ ગમતું નથી, પણ હમણાં તમે જ ઘરે જવાની વાત કરશો. લો બોલો. ના ના, એવું નથી. અમારી બહુ સવારે ઉઠીને નાહી ધોઈ પૂજા કરે, છોકરાની સ્કૂલ, ટિફિન બનાવવાનું, વળી ઘરનું કામ અને પછી નોકરી કરે તો મારે સમજવું જોઈએ કે નહીં? અને એ બિચારી સવારની 5 વાગ્યાની ઉઠે છે તો કેમની પહોંચી વળે? લે આ સાસુ હોય તો આવા હો, આવું તો નીકળી જ પડું. કરીને કરવું હોય તો એની ફરજ છે. ખરું કહેવાય ભક્તિબેન, આ તમારી બહુ નાઈ ધોઈ બધું કરે, પછી માન મર્યાદા જાળવીને નોકરી પણ કરે. આ મારી બહુની તો વાત જ જવા દો. આજ અત્યારે સવારની જ વાત લઈ લો. આ સવારે એલાર્મ વાગ્યું અને પછી તો આજે ફરી પાછું મોડું થઈ ગયું. એ તો રોજ થાય છે. સુષ્મા, આજે દીકરાને ટિફિન લઈ નથી જવાનું, ક્યારે બનાવીશ? હવે તમને બહુ પડી હોય તો તમે બનાવી દો ને. સારું સારું, હવે 20 જ મિનિટમાં શાક અને રોટલી બનાવી દઉં છું. અરે એ ડોલીના પપ્પા, જલ્દી ઉઠો. આ રાત્રે વેબ સિરીઝ જોઈને બહુ મોડું કરો છો. એ વેબ સિરીઝ જોવે ને તું બનાવે, એમાં શું? શું કીધું? અરે તું રીલ્સ બનાવીને મૂકે જ છે ને. હવે તમે એમાં હસો છો શું? તમારે એ કઈ ઓછી પંચાયત છે? તમે તો રીલ્સમાંથી એ રિયલ કરો છો. એટલે શું કીધું? એટલે કે બધી ડોશીઓ ભેગી થઈને એકબીજાના ઘરની રામાયણની કથા જુઓ ને અમુક તો વળી મંથરા બનીને રામાયણમાં ઓતપ્રોત થઈ જાય. અરે આની જોડે ક્યાં મેં લોક માડી. શું હું લપ છું? રહેવા દો, તમને તો પછી જોઉં છું. અત્યારે મારે લેટ થાય છે. એ તો રોજ થાય છે. આ તારે ક્યાં સવારમાં નાવા ધોવાનું હોય છે તે તારે ચિંતા. તારે તો વર ગંગે નથી હોતું, એમ જ બધું પતી જાય છે. સવારમાં ચાલુ ના થઈ જાઓ. તમારી ચા બની ગઈ હોય તો રસોડું ખાલી કરો. એ ડોલીના પપ્પા, ઉઠો. અરે રે, આ શું કરે છે? બ્રશ કરતા કોઈ લોટ બાંધે, અંદર ટીપા પડશે. અરે એ તો ઉઠો, અમે એવું થાય. આજે લેટ થઈ ગયું ને એટલે બ્રશ કરતા લોટ બાંધું છું. અને ટીપા પડશે તો સફેદમાં સફેદ ભળી જાય. આ ધ્યાન રાખ, આ બધી ખાવાની વસ્તુને છાંટા ઉડશે ને અમારે તારી એઠી પ્રસાદી ખાવી પડશે. એ આવ્યો, એની માનો ફોન આવ્યો. પછી કહેશે દીકરી કઈ પણ હોય તો મિસ કોલ કરજે. પણ તું મિસ કોલ કરવાનો ટાઈમ આપે છે, ફોન તો મૂકતી નથી. હેલો, હા બોલ મમ્મી. મજામાં? શું કહે છે? હજુ ભાભી ઉઠી નથી? તો આ ભાઈનું ટિફિન કોણ બનાવશે? હમણાં મહારાણી ઉઠશે ને સીધી નાઈટ ડ્રેસમાં રસોડામાં. નહીં નાવાનું નહીં ધોવાનું. આ મારા દીકરાએ તો એને માથે ચડાવી છે, માથે. જોરુનો ગુલામ થઈ ગયો છે, જોરુનો ગુલામ. હા મમ્મી, ભાભીએ થોડું તો સમજવું જોઈએ ને, ઘરમાં જોડે રહેતા હોય તો. પણ મમ્મી સાચું કહું, મારે તો શાંતિ છે. હું તો જ્યારે ઉઠું ત્યારે તમારા જમાઈ કાંઈ ના બોલે, અને ટિફિન ના થયો હોય ને તો એ ચૂપચાપ જતા રહે. હા, જમાઈ તો બહુ સારા મળ્યા છે. મારી દીકરીને રાજકુમારીની જેમ સાચવે છે. પણ આ વહુ તો એવી છે ને, મારા દીકરાને તો આંગળીએ નચાવે છે. મમ્મી, જો તારી જોડે વાત કરતા કરતા શાક પણ બની ગયું. લે હવે રોટલી ચાલુ કરું ને એટલે ફરી ફોન કરું છું. ડોલીના પપ્પા, અરે ઓ ડોલીના પપ્પા, નાઈ લીધું હોય ને તો જોડે જોડે બાથરૂમમાં સાવેણો ફેરવી દેજો. આજે તો સવારમાં જ
ફેસબુક પર લાઈવ થઈ જાઉં છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારમાં ફ્રેન્ડ્સની મોર્નિંગ બગાડી. આટલી વાર બેઠીને એમાં તો નાવા ધોવાનું પતી જાય. આ ખોટો સમય બગાડે જ. પાછી તમારી પીન નાવા ધોવામાં અટકી. સવારમાં નાહી ધોઈને રસોઈ કરું કે પછી કરું, શું ફરક પડે છે? તે નાઈ ધોઈને યોગ્ય વસ્ત્રો પહેરી ભગવાનની પૂજા આરતી કરીને પછી રસોઈ કરવી ને એ આપણી સંસ્કૃતિ છે. વાગી રે સાસુમાની પીપુડી વાગી રે નાવા ધોવાની પીપુડી. આ તમારા લોકોનું કામ કરતા કરતા પરસેવો છૂટી જાય છે, એટલે બધું પરવારીને પછી નાઈ લઈશ. પણ રોજ સવારની જગ્યાએ તું છેક બપોરે નાય છે અને વળી કપડાય ટૂંકા, નહીં દુપટ્ટો અને ટી-શર્ટમાં જ ભગવાનની સામે 1 મિનિટમાં દીવો કરીને ઘંટડી વગાડી દેવાની. કે બાજુવાળા કહેતા હતા કે તમારી વહુ તો સમયની બહુ પાકી, 12 વાગે તો ભગવાનને થાળ જમાડી જ દે. લો, હવે તમે મારા કપડાની રામાયણ ચાલુ કરી અને બાજુવાળા કહેતા હોય ને તો એમની જોડે જઈને રહો. જાઓ. મારું ઘર છે આ, હું શું કામ જાઉં? અને હા, ઘરમાં તારે જે કપડાં પહેરવા હોય ને એ પહેરજે, મને વાંધો નથી, પણ જરા તો ભગવાનની સામે મર્યાદા રાખો. આ મંદિરે જાઓ તો દુપટ્ટો નાખીને જાઓ, યોગ્ય કપડાં પહેરીને જાઓ. બસ હવે સવારમાં તમારું પ્રવચન પૂરું થયું હોય ને તો ઉપડો તમારી ભજન મંડળીમાં. તે હવે જવું જ છું. આ તારી જોડે માથાકૂટ કરવા કરતા તો મારી ભજન મંડળી સારી. હાશ ગયા. અરે એ ડોલીના પપ્પા, આ તમારી જોડે મારી ચા મૂકી દેજો. હા મમ્મી બોલ. બસ જો રોટલી ચાલુ કરું છું. હે, શું કહે છે? હજી ભાભી નથી ઉઠી? તો ઉઠાડ એને. અને હા મમ્મી, તારું ધ્યાન રાખજે અને ભાભીને જરા ટોકતી રહેજે. ઓ ભારતીય નારી સંસ્કૃતિ શિર વિસારી. ઓ ભારતીય નારી સંસ્કૃતિ શિર વિસારી. નાવા ધોવાની લેવી મૂકી તો નાઈટ ડ્રેસમાં ફરતી, કામકાજથી પરવારી પછી પ્રભુને યાદ કરતી, કાપડી ટી-શર્ટ પહેરીને કરતી પૂજા ભક્તિ, ઓઢણી પણ ભારે લાગે વગર ઓઢણે ફરતી, વગર ઓઢણે ફરતી. ઓ ભારતીય નારી સંસ્કૃતિ શિર વિસારી. ઓ ભારતીય નારી સંસ્કૃતિ શિર વિસારી. અલી ચંપા, મેં તો ખાલી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નાવા ધોવા અને કપડાની મર્યાદા જાળવવાનું કીધું. બોલ, એમાં શું થઈ ગયું? કંઈ નથી થઈ ગયું, પણ આ આજકાલની વહુઓ, કહું છું તારી વહુ તો તારું માનતી નથી, પણ મારી વહુ તો જુઓ ને, આજકાલ તો જાણે એને ભૂત વળગ્યું હોય ને એમ લાગે છે. મૂંગી રે, ઈ મંગુ નાય ના હોય લે ભાઈ, તારે કઈ ઓછી ઉપાધિ નથી હો. ક્યાંક જોડાયું કે નહીં? અરે બહેનો, વાતો જ કરશો કે આગળ ભજન પણ કરશો? અરે હા હો, તમે તમારું ભજન લલકારો. ઈ તો ચંપાબાની વહુને ભૂત વળગ્યું ને તે ઈ કાઢવાની વાત હાલે છે. લે, આટલું બધું થઈ ગયું તો તમે કહ્યું નહીં? એ અમારે ગામડે છે ને ભૂત કાઢે છે, તો આપણે ત્યાં લઈ જઈએ. અરર, તમે બધાએ તો ભેગા થઈને મને ભૂત બનાવી દીધું. અરે શું આંધળે પેરું ફૂટો છો? આ ભૂત એટલે જીમમાં જઈને પાતળું થવાનું ભૂત. આ વાત જાણે એમ છે કે પરી હું મેં, પરી હું મેં, ના 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 ના, પરી હું મેં, પરી હું મેં,
બેટા, આ તારી મમ્મી પરી નહીં, મોટો પરો લાગે છે. આ ઘરમાં વહુ બનાવીને લાવ્યા હતા ને ત્યારે તો એકદમ પાતળી કમર હતી, જાણે કે 1 BHK, અને હવે તો 4 BHK જેવા મોટા કમરા બની ગયા છે. હા, તો હું પરણીને આવી ત્યારે તમારે 1 BHK જ હતું અને આ તો મારા પગલાથી 4 BHK થયું. તે તારું 4 BHK ક્યાંથી થયું? આંટી, તમને શું વાંધો છે? તમારી વહુ ખાતા પીતા ઘરમાંથી હોય એવું લાગે તો સારું ને. ઓ માયા, આ તારી માયાજાળ અહીંયા ના ફેલાવીશ. ખાતા પીતા ઘરની લાગે એ તો બરાબર, પણ હાથીના કુટુંબની તો ના જ લાગવી જોઈએ ને. એટલે તો એને મારી જોડે જીમમાં લઈ જાઉં છું. મમ્મી, મને ભૂખ લાગી છે. ક્યારની રાહ જોતી હતી તારી. બેટા, મેં આવતા ઝોમેટોમાંથી ઓર્ડર કરી જ દીધેલો આપણા ત્રણેય માટે. આ ત્રીજું કોણ? આ મહામાયા. બીજું કોણ? તું અંદર જા બેટા. આ તારા મમ્માએ પિઝા મંગાવ્યો છે ને, એ આવે એટલે તને બોલાવું. હા. ઓ વાવ, પરી, આજે તો તારું વજન 100 ગ્રામ ઘટી ગયું. હા, અત્યારે તો 100 ગ્રામ ઘટી ગયું, પણ પિઝા ખાશે ને એટલે 500 ગ્રામ વજન વધી જશે. હા, અમારી તો ઝોમેટો વાળા બહુ જ સારા છે, અને વળી સ્વિગી વાળા એ તો જરાય વજન ઘટવા જ ના દે. બોલો. હા, તમને તો મળે જ છે ને ઘરનું. પરી, આજે તારી કામવાળી નથી આવી લાગતી. ઘર કેટલું ગંદુ લાગે છે. ચાલ અંદર રૂમમાં જઈને એસીમાં બેસીએ. તે આજે આવવાની પણ નથી કામવાળી, ગામડે ગઈ છે. ઓ નો, આટલું બધું કામ મારાથી તો નહીં થાય. ઓ શેઠાણી, તારે બેનપણી એ કરાવશે. માયા, તમે વાપરો ને તમારી કંચન કાયા. બસ મમ્મી, બહુ થયું. મારી ફ્રેન્ડનું ઇન્સલ્ટ હું સહન નહીં કરું. તામાં ઇન્સલ્ટ ક્યાં આવ્યું? આ તમે બંને જીમમાં જઈને રોજ પરસેવો પાડો છો, એના કરતાં આ ઘરનું કામ જાતે કરો તો એ પણ કસરત જ છે ને. અને માની લો કે ઉંમરની સાથે તમારે તકલીફ છે, શરીર વધે છે, તો યોગા ક્લાસ જાવ એનો વાંધો નથી, પણ ઘરકામ જેવી કોઈ કસરત નથી. સમજ્યા? લો, પિઝા આવ્યો. परी हूँ मैं, मुझे न छूना. ઓહો હિરોઈન, મુજે ને છૂના કરે છે ને, તો તને તો કોઈ છૂના એટલે કે અડશે નહીં, પણ તું પિઝાને ના અડીશ. આ મેંદાનું ખાઈ ખાઈને પાડા જેવા થઈ ગયા છો, અને પછી જીમમાં જાઓ એમાં શું? આંટી, હવે તો જીમમાં જઈને પાતળા થઈને જ બતાવીશું. જોઈ લેજો. પરી, હવે તો તું બતાવી દે તારી સાસુને એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ બનીને. આજે તું પિઝા ના ખાઈશ. પણ આ મંગાવ્યો છે એનું શું? એ હું ખાઈ લઈશ. મારે કે મારી સાસુને બતાવવું છે? અમે તો અલગ જ રહીએ છીએ ને. નો ટક ટક, નો કચ કચ. પણ તું આજે કંટ્રોલ કરજે. કંટ્રોલ? અને આની જીભ પર? હા, એક ઉપવાસ તો થતો નથી એનાથી, અને ડાયટ ચાર્ટ પ્રમાણે કરવા જાય છે. બસ, હવે બહુ થયું. ક્યારની સાંભળું છું. હવે હદ થઈ ગઈ. આજે તો નિર્ણય લઈ જ લેવો છે. કા તમે નહીં, કા હું નહીં. ઓ વહુરાણી, એટલે આ દુનિયામાં કે ઘરમાં? સારું છે મારા સસરા આ દુનિયામાંથી ગયા, નહીં તો એમનું શું થાત? ઓ મહારાણી, આ તારા સસરા ગયા ને એ તો આખું એ ગામ જાણે છે, પણ આ ચાંદલો કર્યા વગરની ફરે છે તો કોણ ધણી વગરનું એ જ ખબર નથી પડતી. ચિલ માજી ચિલ. એ તો આજકાલની ફેશન છે. એકચ્યુઅલી એમાં એવું છે ને કે ઇન્સ્ટાગ્રામમાં જેટલા નાના દેખાઈએ એટલા ફોલોઅર્સ વધે. અરે ઓ માયાડી, આ બંધ કર તારી માયાજાળ ફેલાવાનું. હવે અત્યારે તો આ ઘરમાં કા તું નહીં અને કા હું નહીં. રાતની વાત રાતે. ચાલ નીકળ મારા ઘરમાંથી, ચાલ.
અરે માયા, આ શું કરો છો તમે? ઓ ભારતીય નારી, સંસ્કૃતિ શિર વિસારી. ઓ ભારતીય નારી, સંસ્કૃતિ શિર વિસારી. ઝોમેટોની સ્વીગીમાંથી પિઝા ઓર્ડર કરતી, જીવમાં કસરત કરીને ચરબી તારી બાકી. દેખાદેખીમાં પડી તુને ચાંદલો છોડીને ગમતા, કામ વળે જો ના આવે તો ચક્કર આંખે ચડતા. વિભક્ત થઈને કુટુંબથી તું મોજ શોખમાં ફરતી, રોકટોક ના ગમતી તુને માન મર્યાદા મુક્તિ, માન મર્યાદા મુક્તિ. ઓ ભારતીય નારી, સંસ્કૃતિ શિર વિસારી. ઓ ભારતીય નારી, સંસ્કૃતિ શિર વિસારી. પછી તો મેં માયાને બહાર કાઢી, પણ હવે મારી વહુનું ભૂત રાત્રે જ ખબર પડે. આ જ્યારે મારો દીકરો આવે ને ત્યારે. મૂંગી રે ઈ મંગુ નાય. તો હવે રાતે મહાભારત થશે નહીં? પણ હું એમ કહું છું કે આ તમારી અરે વહુ મંગુબેન, આ મંત્રાનું પાત્ર મહાભારતમાં નથી આવતું. હા, મૂંગી રે ઈ મંગુ નાય. એટલે તમે શું કહેવા માંગો છો? ઈ તમારી વાત કરે છે. આ પંચાયત ચાલુ કરીને એટલે. અરે આ કોઈનો ફોન આવ્યો. એક મિનિટ હો, આ તો મારી વહુનો જ છે. હલો, જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ દિવ્યા બેટા, નીકળી ગઈ? આજે વહેલું જવાનું છે? હજી તો વાર છે. એ તો હું નીચે બટેકા લેવા ઉતરી હતી, પણ કે મળ્યા નહીં, તો તમે લેતા આવશો? હા હા, લેતી આવીશ હો. અને ટામેટા પણ સાથે લેતી આવીશ. આ અવાજ કોનો આવે છે? કોઈ આવ્યું છે કે શું? અરે નાના મમ્મી, એ તો હું થોડી વાર નીચે ઊભી છું. આ સુષ્મા ભાભી અને પરી ભાભી ઊભા હતા, એટલે થોડી વાર એમની સાથે ઊભી છું. સારું સારું, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મમ્મી. મૂંગી રે ને એ મંગુ નાય. બોલો લો, શું લાવવાનું કીધું તમારી વહુએ? નોકરી એવું પડ્યા કે શું? અરે ભાઈ ના ના, એ તો રસીલાબેન અને ચંપાબેનની વહુ જોડે ઊભી છે. નોકરી જવાની તો વાર છે. હા, એ તો મેં પેલી માયાડીને બહાર કાઢીને, એટલે એની જોડે નીચે ઊભી હશે અને અમારી વહુ જોડે પંચાયત કરતી હશે. ના, મારી વહુ તો પંચાયત નહીં કરતી હોય તો શું કરતી હશે? પરી, તારું નામ બહુ મસ્ત છે, પણ તારી સાસુનું સમડી હોવું જોઈએ. તો તું સમડી, સમડીની જેમ સીધી ઝાલે છે. ના ના, એનું નામ તો ચંપા જ બરાબર છે. શું થયું ભાભી? અત્યારમાં મૂડ કેમ ઓફ છે? મૂડ ઓફ જ હોય ને, બીજું શું? આ ભેગા રહેતા હોય એટલે કચકચ જ હોય. હું તો કહું છું, મારી સલાહ માન અને બધી મોહમાયા છોડી એકલી રહેવાના, મારી જેમ. ફરી ભાભી, કહો તો ખરા શું થયું? એ તો છે ને, એક મિનિટ, તમે કોણ? માયા. હું છું પરીની અડધી કાયા, એટલે હંમેશા એની જોડે સુખ દુઃખમાં રહેતી એની બેસ્ટ ફ્રેન્ડ. માયાબેન, થોડી વાર તમે શાંત રહેશો? હા ભાભી, તમે બોલો, શું થયું? એ તો રોજની રામાયણ. જીમમાં જાઓ એ વાંધો, જીમના કપડાથી એ વાંધો. બહાર જાઓ તો કહેશે ચાલો કર. બધાના ઘરે કામવાળી આવે છે તો મેં બી રખાવી તો કહે છે હાડકા ભાગ્યા છે. બહારથી ખાવાનું આવે તો ઉતરેલી કઢી જેવું મોઢું થઈ જાય. અને હાથ તો ત્યારે થાય કે કોઈ વાનગી બનાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર હું એનો પિક મૂકું તો ચાપલા થઈને કહેશે વહુ બેટા તમે ઇન્સ્ટા દેવતાને ધરાવ્યું. બોલો, શું કરું આમનું? ભક્તિબેન, આ આપણી જિંદગી તો જતી રહી કામ કરી કરીને.
આપણે તો સીમમાં જતા જીમમાં નહીં. અને આણે તો કામવાળી રાખી એ પણ દેખાદેખી માટે. આ શરીર તો 10 શેરડી પચાવી પાડે ને એવું છે. અને ઉપવાસ તો આજકાલને ક્યાં ગમે જ છે. અને કરે તો દેખાદેખીથી. અને કેટલાય હજારના તો કપડા લાવીને પહેરશે. બોલો મૂંગી રે ઈ મંગુ નાય. આપણે તો એટલા ગુંડા તાણી સીમમાં કામ કરવા જતા હતા. અત્યારે તો કપડા તાણીને પહેરે. એટલે ના જોતા હોય એ જોવે. બીજાની નજર બગડે એવા કપડાં પહેરે, એમાં વાંક કોનો? અને જેની નજર બગડે અને પાછી એની જ જોડે નજર પણ મળે. અને પછી જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની એવું ચાલે. પરણેલી પણ ઘર સંસારની યાદી ભૂલી બીજા જોડે હાલી નીકળે છે. હા, આ આજની પેઢી આ દેખાદેખીની મર્યાદા ભૂલી અને આંધળી થતી જાય છે. તો આગળની પેઢીને કોણ સાચવશે? કોણ સમજાવશે? ઓ પરી, તારે આટલું બધું હોય છે? મને તો તને જોઉં ને એટલે ગાવાનું મન થાય. પરી હું મેં, પરી હું મેં. અને પછી પાછળથી સાસુ આવીને આ પરીના પંખ કાપી નાખે. 1 મિનિટ, એનું નામ તો પરી છે, પણ તારું નામ શું? સુષ્મા. સુષ્મા હોય એવું લાગતું નથી. ડોન્ટ માઇન્ડ, હા, મજાક કરું છું. અરે દિવ્યા, આ મારે તો રોજ રોજ નાહવાની લવ. સવારમાં નાહું કે બપોરે શું ફેર પડે? મારી મમ્મીનો ફોન આવે તોય ના ગમે. દીવો કરું તો કહેશે 12 વાગે કર્યો. મંદિર જાઉં તો કહેશે મહારાણી દુપટ્ટો નાખો, મોલમાં ફરવા નથી જતા. અરે આવું તો કેટલુંય છે. આવા જૂનવાણી વિચારોથી મારું માથું ગમી ગયું છે. એ તો ચંપાએ કીધું ને એ સાચું છે. આ આવનારી પેઢીનું શું? એને કોણ સમજાવશે કે નાવું ધોવું, પૂજા પાઠ કરવા, વડીલોની મર્યાદા, આ મંદિર મોલ વચ્ચેનો ફરક, આ બધું કોણ સમજાવશે? આપણને એ નથી સમજતા તો એમના સંતાનો એમને સમજશે? ભક્તિબેન, તમારે તો ઘરમાં વહુ છે, દીકરી છે, સંયુક્ત કુટુંબ, અને પાછી વહુ નોકરી કરે. તમે તો પાછા BAPS ના કાર્યકર. તો તમે કેવી રીતે આ બધું સંભાળી લો છો? એ તમને સમજાવું. ચાલો મારી સાથે. દિવ્યા, તું પણ તારા સાસુ જોડે એટલે કે જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને નોકરી પણ કરે છે. તો તું આ બધું કેવી રીતે મેનેજ કરે છે? વોટ? તું જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને આટલી ખુશ છે? કેવી રીતે? બેટા, એ એકલી ખુશ નથી, એની સાથે હું પણ ખુશ છું. હે? કેવી રીતે? દિવ્યા, કઈ ખબર પડે એમ તો બોલ. પરી ભાભી, હું જ્યારે નવી પરણીને આવી ત્યારે મને પણ તમારા જેવું જ થતું, પણ મમ્મીજીએ ક્યારેય મને એ માટે ટોકી નથી. એમાં ટોકવાની શું? મારી દીકરી જેવી તું પણ કોઈની દીકરી જ છે ને. તું તો તારી 20-25 વર્ષની પાછળની જિંદગી છોડીને આવી છે અમારી દીકરી થવા જ ને. તમને બધાને ખબર છે, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં કહ્યું છે કે પોતાની પુત્રવધૂને દીકરીની જેમ પ્રેમ આપવો. હા, અને સાસુ સસરાને પણ પોતાના માતા પિતા તુલ્ય આદર આપવો. આદમની વાત તો એક બાજુ, આ ઘીવાળી રોટલી મળે ને તોય બહુ છે. તારે તો કોરી આવે છે ને, મારે તો ઝોમેટોના ગોદડા આવે છે. જુઓ પરી ભાભી, ક્યારેક ઉતાવળ હોય, કોઈ સંજોગ જ ના હોય રસોઈના, તો તમે સારી જગ્યાએથી શુદ્ધતા તપાસીને લાવો, એમાં કોઈ વાંધો નહીં. પણ રસોઈની આળસ કે ખાવાના શોખમાં તમારી અને ઘરનાની તબિયત બગડે એ ન ચાલે. અને આજકાલ તમને ખબર જ છે કેટલા જીવડા, જીવાત, ગરોળી, ઉંદર આવું બધું ખાવાની વસ્તુઓમાંથી નીકળે જ છે. તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. અરે, એમને તો જીમમાં જવાથી પણ વાંધો. કપડાં, ચાંદલો, આ એક પ્રશ્ન થોડો છે. પરી ભાભી, આ તમારી જેમ મારે કઈ ઓછા પ્રશ્નો નથી. જો બેટા, એમનો આશય એટલો જ છે કે શરીર સારું રાખવા ઘરકામ કે યોગા કરી શકાય. અને જીમમાં જવું એ ખોટું નથી, પણ એમાં સ્ત્રી પુરુષની મર્યાદા નથી જણાતી ને એટલે. ભક્તિ આંટી, હમણાં તમારી વહુને જ 2 દિવસ પહેલા ક્યાંક ફરવા જતી જોયેલી.
એ પણ જીન્સ અને કુર્તીમાં. તો એના વિશે તમારું શું કહેવું છે? એ જીન્સ અને કુર્તી મેચ તો અપાવી હતી, એમાં ક્યાં એનું શરીર ખુલ્લું દેખાતું હતું? ના ના, એ તો માયાબેન, પણ મમ્મીનું કહેવું એ છે કે જમાના પ્રમાણે રૂઢિચુસ્તતાને કોઈ પકડવાનું નથી કહેતું, પણ મર્યાદામાં રહીને પહેરવાની ક્યાં ના જ છે. અને હા સુષ્મા ભાભી, મંદિરમાં જઈએ કે મોલમાં કે ગાર્ડનમાં ફરતા હોય એવા કપડાં થોડા શોભે. ચાંદલો, ચૂડી, બંગડી એ તો સૌભાગ્યના ચિહ્ન છે. આપણે એને ફેશન તરીકે યુઝ કરીએ, પણ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર અપલોડ કરીએ એ શું યોગ્ય છે? મૂંગી રે, ઈ મંગુ નહીં હો. વાહ ભક્તિબેન, તમારી વહુ તો નામ પ્રમાણે દિવ્ય છે. હા, સાચી વાત છે. દિવ્યા ભાભીમાં આધુનિકતાને કેવા પ્રમાણમાં અને કેવી રીતે અનુસરવી એવી આવડત છે. શું કહેવું છે પરિભાભી તમારું? હા, તમારી વાત એકદમ સાચી છે. સાચું કહું, ભૂલ તો અમારી પણ છે. કેવી રીતે કહું? હા ભાભી, બોલો ને, સંકોચ ના રાખો. મારી દીકરીનું પણ ફેસબુક અને ઇન્સ્ટા પર અકાઉન્ટ છે અને રોજ એમાં ફોટા મૂકે છે, અને સૌથી વધારે તો એના ક્લાસના છોકરાઓ જ લાઈક આપે છે. આ બધું જોઈ મેં એકવાર એને ટોકી કે બેટા, તું હજી નાની છે, ભણવામાં ધ્યાન રાખ. તો મને કહે છે, મમ્મી તું પણ આવું જ કરે છે ને? ખરેખર હું જ નહીં સમજું તો એને કેવી રીતે સમજાવીશ? હા, હું પણ મારી દીકરીને કંઈ કહું છું તો એ પણ મને સામો જવાબ આપે છે. મને એ નથી સમજાતું કે હવે હું એને કેવી રીતે સમજાવું. તમે સમજણની વાત કરો છો ને, તો બધી સમજણ અમારી દિવ્યાની BAPS મંદિરમાંથી મળી છે. ધીમે ધીમે સભામાં આવતી ગઈ, સંતોના પ્રવચન સાંભળતી ગઈ, એમાંથી એને ઘણી સમજણ કેળવાઈ, અને વિશેષ તો સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો. ત્યારે તો ખરેખર એના જીવનનું પરિવર્તન થઈ ગયું. હા, એમાંથી જ નોકરી અને ઘર પરિવાર વચ્ચે બેલેન્સ રાખતા શીખી ગઈ, અને પરિવારનો પણ સાથ એટલો જ મળ્યો. મૂંગી રે, ઈ મંગુ નહીં. ધન્ય છે ભક્તિબેન તમને, તમારી વહુને અને તમારા ગુરુને, અને સાથે સાથે BAPS સંસ્થાને કે જેણે આ સંસ્કારોની ગંગોત્રી વહાવી છે. આ બધું સાંભળીને મને પણ થાય છે કે હું પણ થોડી સમજણ કેળવીને મારા જોઈન્ટ ફેમિલી સાથે રહેવા જતી રહું. હા માયા જા, તો અમે પણ તારી માયા જાળમાંથી છૂટીએ. અરે સાંભળો, તમારે પણ જો તમારા ઘરમાં સંસ્કારોની ગંગોત્રી વહાવી હોય ને, તો 2 કલાકનો સમય કાઢી પરાસભામાં આવી શકો છો. રવિ સભામાં પણ સંયુક્ત પરિવાર સાથે લાભ લઈ શકો છો. સાથે સાથે મહિલા સભા, યુવક યુવતીની સભા કે પછી બાળ બાલિકાની સભામાં તમારા બાળકોને મોકલી શકો છો. એટલે બધાનું જીવન સંસ્કારોથી ખીલી ઉઠશે. તો બોલો, શું વિચારો છો બધા? આવશો ને? ભારતીય નારી સંસ્કૃતિ મુજમાં સમાણી. ભારતીય નારી સંસ્કૃતિ મુજમાં સમાણી. આધુનિકતામાં આગળ વધતી, નિયમમાં હું રહેતી, વડીલોની માન મર્યાદાને રીત રિવાજો જાણતી, સંસ્કૃતિના મૂલ્યો સમજી પહેરવેશ હું કરતી, પૂજા આરતી મંદિર દર્શન વ્રત ઉપવાસ હું કરતી, વ્રત ઉપવાસ હું કરતી. ભારતીય નારી સંસ્કૃતિ મુજમાં સમાણી. ભારતીય નારી સંસ્કૃતિ મુજમાં સમાણી. ભારતીય નારી સંસ્કૃતિ મુજમાં સમાણી.